તો પંચમહાલ જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા છે। મોરવા હડફના મોરા પંથકમાં વરસાદ ખાબક્યો છે। તેજ પવન વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વરસાદ થતા કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત થઈ છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આજથી વરસાદના આગમનની જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ પંચમહાલ જિલ્લામાં વરસાદી છાંટા જોવા મળ્યા છે। મોરવા હડફના મોરા પંથકના આ દ્રશ્યો છે જ્યાં વરસાદ ખાબક્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નામદેવ જોડાઈ ગયા છે। નામદેવ, આજે પંચમહાલ જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા છે, કેવો માહોલ? જી ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે, ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આજે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે મોરવા હડફના મોરામાં ધીમી ધારે વરસાદ તો થઈ હતી। વરસાદ શરૂ થતા જ ચોમાસાની ઋતુની માટીની ફોરમ મહેકી ઉઠી હતી। હાલ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત અને છુટકારો મળે એ માટે સૌ રાહ જોઈ રહ્યા છે। જી નામદેવ, આભાર વિગત સાથે જોડાયા।